નકળંગ ધામના બારે એક એવા પવિત્ર માહોલમાં, એક એવા ભક્તિસભર માહોલમાં, એવા એક ભક્તિમય વાતાવરણમાં જ્યારે અહીંયા દિવ્ય આત્માને શ્રદ્ધાંજલિ અપાતી હોય સંતોના શબ્દો દ્વારા, સન્માનના માધ્યમ દ્વારા અને મહાપુરુષોના કંઠે જ્યારે અહીંયા કંઈક કમાઈ કરી ગયેલો આત્મા હશે પૂજ્ય દિવંગત એવા ગીતાબા, જેમ અમારા પરમ પૂજ્ય કથાકાર દાદાએ કીધું એમ કે કંઈક આ આત્મો કમાઈ કરી ગયેલો હોય. અહીંયા આ રોડ કાંઠે જે આશ્રમ છે ને, આ રાજમાર્ગ કાંઠે જે આશ્રમ છે ને, એ આશ્રમમાં અનેક અભ્યાગતો આવતા હોય, રાત્રિનો સમય હોય, પણ અહીંયા તો જેણે સેવાનો ભેગ લીધો છે, ક્યાંક ટુકડો આપવો છે, કંઈક અભ્યાગતોની સેવા કરવી છે, કંઈક મહાપુરુષોની સેવા કરવી છે. કારણ કે જેમની માથે ઓઢણો બાલકદાસ બાપુનો હોય, સાથે સાથે લાલદાસ બાપુ જેવા સમરસ ગુરુ મળ્યા હોય, પ્રેમદાસ બાપુના જેમના જીવનકાળમાં આશીર્વાદ ઉતર્યા હોય, અને મહાપુરુષોના સાનિધ્યમાં આ એક દિવ્ય આત્માએ, જેમ દાદાએ કીધું એમ કે પંચભૂતમાં, આકાશમાં, જળમાં, અગ્નિમાં, વાયુમાં, પૃથ્વીમાં આ તત્વો બધા સમા ગયા, પણ એમની પરમ ચેતના મારી તમારી વચ્ચે વિસરતી હોય છે. એ પરમ ચેતનાને આજે પ્રણામ કરું અને સાથે સાથે વધારેલા મહાપુરુષો જ્યારે અહીંયા દિવંગત એવા આત્માને શ્રદ્ધાંજલિ આપવા માટે, એમને પુષ્પાંજલિ અર્પણ કરવા માટે, એમને ભાવાંજલિ અર્પણ કરવા માટે, એમને સ્મરણાંજલિ અર્પણ કરવા માટે સેવક સખીઓ પધાર્યા હોય, એમના સ્નેહીઓ પધાર્યા હોય, પણ વિવિધ ક્ષેત્રમાંથી અહીંયા ઘણા બધા સંતો ઉપસ્થિત છે. પૂજ્ય બાપુના આમંત્રણને માન આપી, જો કે આમાં તો આમંત્રણ ન હોય, પણ આ દુઃખના એક પ્રસંગમાં જ્યારે અહીંયા પુષ્પાંજલિ અર્પણ કરવા માટે, પોતાનો ભાવ પ્રગટ કરવા માટે, પોતાના હૃદયની શ્રદ્ધાંજલિ આપવા માટે જ્યારે વિવિધ ક્ષેત્રથી સંતો વધાર્યા છે, ત્યારે તેમનું અહીંયા પૂજ્ય બાલકદાસ બાપુના આદેશ મુજબ અહીંયા સૌ સંતોનું પૂજન કરવું છે, એમનું સન્માન કરવું છે. કારણ કે અહીંયા ગુરુગાદી એવા પૂજ્ય બાપુની, ગુરુગાદી પ્રેમદાસ બાપુની જગ્યા વેણુ બાપુ દહીંથરાથી વધારે છે. તો અહીંયા હું વિનંતી કરીશ અહીંના સતી સેવકોને બાપુના આદેશ મુજબ, બાપુના સૂચન મુજબ અને પ્રોટોકોલ મુજબ પૂજ્ય વેણુ બાપુ આગળ વધારશે અને સન્માન કરવા માટે હું વિનંતી કરું. આ જગતમાં મૃત્યુ તો હોય જ છે, મૃત્યુ પણ આ મંગલ મહોત્સવ સાથેનું મૃત્યુ છે. કારણ કે આ જગતમાં જીવ આવે અને વયો જાય, ખબર ન પડે, પણ કંઈક સંતોનું સાનિધ્ય મેળવવું હોય, કંઈક મહાપુરુષોનું સાનિધ્ય મેળવવું હોય, તો વેણુ બાપુના સન્માન માટે હું ભાઈશ્રીને વિનંતી કરું. બોલીએ રામદેવજી મહારાજ કી જય. આ સાથે દેવાનંદ આશ્રમથી પૂજ્ય બળદેવ બાપુ વધાર્યા છે. ભાઈને વિનંતી કરીશ અહીંયા સ્થાન ઉપર આવશે, પૂજ્ય બળદેવ બાપુના રૂડા આશીર્વાદ પ્રાપ્ત કરજે અને આપણે સૌ એના સાક્ષી બની. રામદેવજી મહારાજ કી જય. આ સાથે આપણી વચ્ચેથી જયરામદાસ બાપુએ બગસરાથી પધાર્યા, એમની વિદાય લીધી, પણ સાથે મામાદેવ આશ્રમ રાજકોટથી પૂજ્ય ભનુ બાપુનું સન્માન માટે હું ભાઈને વિનંતી કરું, મુનાભાઈને વિનંતી કરું. આ સાથે ખોડિયાર મંદિર બેસડીથી પૂજ્ય લવજી બાપુ બિરાજમાન છે, એમનું પણ સન્માન કરે. કારણ કે સંતવાણીના માહોલ દ્વારા અહીંયા પૂજ્ય ભગવતી આઈ શ્રી ખોડિયાર માત કી જય. અહીંયા તાસ્પરના રામદેવ આશ્રમથી પૂજ્ય રાધેકૃષ્ણદાસ બાપુ, પૂજ્ય રામદેવજી કથાકાર, ભાગવત કથાકાર, એમનું સન્માન કરવા માટે હું મુનાભાઈને વિનંતી કરું. બોલીએ રામદેવજી મહારાજ કી જય. સીતુ બાપુ રાઘવાનંદ આશ્રમ કણકોટથી અહીંયા બિરાજે છે.
એમને વિનંતી કરું ભાઈ શ્રી મુનાભાઈને અહીંયા લાણું અને સન્માન માટે. આ સાથે આપણી વચ્ચે પૂજ્ય સન્ના બાપુ પધાર્યા છે ભંડારિયા સોરી મહેંકા. તો પૂજ્ય બાપુનું સન્માન માટે હું વિનંતી કરીશ મુનાભાઈને. આ સાથે ઉમા દીદી પ્રેમધામથી પધાર્યા સુરતથી. ઉમા દીદીનું સન્માન માટે હું વિનંતી કરીશ મુનાભાઈને. સાથે કનુ બાપુ મોગલધામ સુરતથી પણ પધાર્યા છે, એમનું પણ સન્માન કરે. જે મહાપુરુષોના સંતોના નામ લઉં એ કારણ કે આજે સમાધિ ધારણનો ઉત્સવ છે, તો કનુ બાપુનું સન્માન માટે મોગલધામ સુરત, મનસુખ બાપુ માંગવાપાળ તેમજ દાસ બાપુ કૈલાસ ટેકરી ધામેલ. જે સંતોના નામ લો એ સંતોના નામ હું ઉદ્ઘોષિત કરું છું. રમેશ બાપુ લીલાપીર આશ્રમ કેરાળા, આજના આ જ્યારે શ્રદ્ધાંજલિ અને ભાવાંજલિ પ્રસંગમાં ઘણા બધા ધામધામથી મહાપુરુષોની હાજરી છે, ત્યારે એટલું આપણને ચોક્કસ લાગે કે આ ગીતાબા કંઈક સંતોના આશીર્વાદ લઈને પોતાના ધામમાં ગયા છે. કારણ કે એ વિસર્જી પરમ ચેતના, કારણ કે આ માર્ગમાં બેઠેલા મહાત્માઓ છે ને, મહાપુરુષો, એના ક્યાંક આશીર્વાદ મળ્યા હોય. આટલા સંતો અને સાથે સાથે મહાપુરુષોનું જ્યાં હાજરી હોય, તો મનસુખ બાપુ માંગવાપાળ, સાથે સાથે દાસ બાપુ કૈલાસ ટેકરી, રમેશ બાપુ કેરાળા, લીલાપીર આશ્રમ ગુરુશ્રી બળદેવ બાપુ, તેમજ મુક્તાનંદ ગિરી બાપુ નાના કણકોટ, ધ્રુવદાસ બાપુ રણજીત હનુમાન મહેણકા, ગુરુશ્રી સન્ના બાપુ, અમરદાસ બાપુ દાન બાપુની જગ્યા કરાકશ, ગુરુશ્રી વલકુ બાપુ, વિનુ ભગત કેરાળા, પાંસાળી હનુમાન, લાલદાસ બાપુ અંટાળિયા, ઘનશ્યામ બાપુ આપા ગીગાની જગ્યા આંબા, ઉદયગીરી બાપુ અમરેલી, ધરમદાસ બાપુ બાદલપુર, નાથજી બાપુ બાદલપુર, સીતારામ બાપુ દામનગર, ત્રિકમદાસ બાપુ ભરતદાસ બાપુ ભૂતિયા, કાંતિ બાપુ ધામેલ, બાલા ભગત ધામેલ, અમરસિંહ બાપુ સોરવડલા, ગોપીનાથ શરણદાસજી ગઢડા સ્વામીના અહીંયા સ્વામિનારાયણ સંપ્રદાયના પણ મહાપુરુષોની હાજરી છે. એટલે બ્રહ્માનંદનું એક પદ મને યાદ આવે કે પાઈ જિંદગી બંદગી નાખી તુને ખ્યાલ કિયા ઠગ બાદિયા કા, પણ બ્રહ્માનંદ એ બ્રહ્માનંદ કહે તેરા મુખ નખ દેખ ધૂતિયા માંગતા હૈ. બ્રહ્માનંદ સ્વામી આ બહુ સરસ વાણી લખી છે કે પાઈ જિંદગી બંદગી નાખી, પ્રભુનું સ્મરણ ન કર્યું, આવી સરસ મજાની જિંદગી મળી, આવી સરસ મજાનું તને આ પૃથ્વી ઉપર મેં જીવન આપ્યું, તે ભગવાનનું ભજન ન કર્યું, મહાપુરુષોનું શરણ ન લીધું. એટલે બ્રહ્માનંદ સ્વામીએ આને આ જીવને ઠોકર મારી છે. એને એક શબ્દ આપ્યો છે કે પાઈ જિંદગી બંદગી નાખી તુને ખ્યાલ કિયા. નઠારા માણસોનો તે સંગ કરી, કોઈ સત્પુરુષોનો સંગ ન કર્યો, કોઈ સત્સંગી મહાપુરુષોનો સંગ ન કર્યો, પણ નઠારા અને કુસંગી માણસોનો સંગ કરીને આ જગતમાંથી જીવન પૂરું કરીને વયો ગયો. એટલે બ્રહ્માનંદ કહે, હે જીવ, તું નખથી તે માથા સુધી દાદા ઘોડાનો ગ્રાહક તો આવો. તો હું પૂજ્ય સ્વામીજીને વિનંતી કરું કે પોતે ભાવાંજલિના શબ્દ રૂડા આપજે. પૂજ્ય સ્વામીશ્રી. આવો, પધારો પધારો. પૂજ્ય હા કુમદાસ મહાદેવના મહંતશ્રી. ભવસંભવ ભીતિ વેદનમ સુખ સંપદ કરુણા નિકેતનમ વ્રતદાન તપ ક્રિયા ફલમ સહજાનંદ ગુરુ ભજે.
बोलिए श्री रामदेव जी महाराज जय। श्री स्वामीनारायण भगवान जय। इष्टदेव भगवान स्वामीनारायण आदर्शिंगाમાં બિરાજમાન નકલંક ધામ આશ્રમમાં બિરાજમાન નિજ મંદિરમાં બિરાજમાન શ્રી રામદેવજી મહારાજ આજે આ સભામાં જેની ગુણગાન ગાવા આપણે ઉપસ્થિત થયા છીએ, સૌ સંતો જેના ગુણગાન ગાવા શ્રદ્ધા સુમન પાઠવવા પધાર્યા છે, એવા સર્વે સંતોના ચરણોમાં વંદન, પૂજ્ય ગીતાબાના ચરણોમાં વંદન. પૂજ્ય બાલકદાસ બાપુની સાથે મારે બહુ આમ તો જૂનો નાતો એટલે અમારે ઘણો નાતો કે અમારે બાપજીનો કોઈ એવો પ્રસંગ લગભગ ન હોય કે આ પ્રસંગમાં અમારે હાજરી આપવાનું નથી હોય. મને આવતીકાલે સાંજે મેસેજ મળ્યા કે કાલે સમાધિને રાખી છે, બા ધામમાં ગયા છે, તો તમે આવશો? એટલે મેં તરત કીધું, મેં કીધું આવવાનું આવશું એમ નહીં કહેવાનું, તમે આવજો અને તમારે આવવાનું છે એવું તમે મને હકથી કહેશો ને તો વધારે મને ગમશે. મેં આવી માગણી મૂકી કે તમે મને ખાલી કહી દેવાનું, મને કાર્ડે તમારે મોકલવાનું નહીં. આ 5 કે 7 8 વર્ષ પહેલા આ સ્થાનમાં ગેટ સિવાય કાંઈ નહોતું. ત્યાર પછી વર્ષ કે 2 વર્ષ પછી મને પાક્કું ખબર છે કે આ ડોમ પછી નાખ્યો અને જોતામાં અમારા બાલકદાસ બાપુનો રોટલો અને ઓટલો એવો કે માણા રસ્તે નીકળ્યો ને તો ઊભો રાખીને ઓલાને કંઈક અહીં લેતો આવ્યો, અને ના અહીંયા આવવાનો ટાઈમ ન હોય તેને ગાંઠિયા અને ગુંદી આ બેનો પ્રસાદ ભક્તજનોને ત્યાં સુધી પહોંચાડે. આવો જેનો જમાડવાનો આગ્રહી છે પ્રેમદાસ બાપુના, લાલદાસ બાપુના, જેમની ઉપર અપાર કરુણા, અપાર કૃપા દ્રષ્ટિ, અપાર આશીર્વાદ પ્રાપ્ત કરેલા એવા સંતે બહુ ટૂંકા ગાળામાં આ સરસ મજાનું ભગવાનનું ઠાકોરજીનું સરસ મંદિર બનાવ્યું, પૂજ્ય ગુરુનું સમાધિ મંદિર બનાવ્યું. ગયા વર્ષે કે આગલા વર્ષે જ્યારે પ્રતિષ્ઠા કરી ત્યારે સ્તંભ ઉભો કરવામાં અમે એના સાક્ષી બન્યા હતા. મને બાપજીએ મોકો આપ્યો હતો કે તમારે મારી સાથે પૂજનમાં બેસવાનું છે. હું બાપજીનો ખૂબ ખૂબ આભાર માનું છું. બીજી વાત એ કે જેવા પૂજ્ય બાલકદાસ બાપુ છે ને એની કરતા 2 આંગળ વધારે ચડે ને એવા અમારા ગીતાબા હતા. હું કારક બાપજીને આમ ગારિયાધાર કે આ બાજુ કંઈક ગયા હોય હું સહેજે મુલાકાત કરવા આવું, તો અહીંયા આવું તો બાપજી ઘણી વખત હાજર ન હોય, તો બા અહીંથી છે ને કેવડક સ્વામી પ્રસાદ લીધા વગર નથી જવાનું હો. ત્યારે એક વખત મેં ના પાડીને, એટલે કે કેમ મારા હાથનું નહીં ખાવાનું? એટલે મેં બા તમારા હાથનું ન ખાવાનું હોય ને તો તું અહીંયા આવું જ નહીં. અમે એવું રાખ્યા વગર આવીએ છીએ કે આ અમારું ઘર છે, અમારું સ્થાન છે, એ માનીને આવીએ છીએ. પછી ભાઈએ મારી હાટુ પ્રસાદ મોકલ્યો. મેં કીધું મારી પાસે ટાઈમ નથી ને એટલે હું અહીંયા જમીન જ જાત, એમાં કોઈ બીજો કોઈ પ્રશ્ન જ નથી. મને કે બાપજી નથી. મેં કીધું તમે મને મળ્યા ને તમારા દર્શન થયા ને એટલે મને બાપાના દર્શન થયા. આવો આવકારો, આવો હોંકારો ને આવો પડકારો બાપજીનું કાંઈ ઠેકાણું ન હોય. એ ગમે ત્યારે ગાડી લઈને ઉપડી જાય, ભક્તને કે ડ્રાઈવરને લઈને ગમે ત્યાં આ મારી હાંસવતા હોય, સમજ્યા? પણ બાપુ હાજર ન હોય. બાલકદાસ બાપુ હાજર બેઠા છે એટલે હું નથી કહેતો, પણ બાલકદાસ બાપુ હાજર ન હોય તો એ અહીંથી હોંસરીમાંથી હોંકારો દે. અને કોઈ પણ આવ્યા હોય ને તો એને જમાડ્યા વગર જવા નહીં દેવાના, જમ્યા વગર ન જાય તો બુંદી ગાંઠિયા મોહનથાળનો પ્રસાદ લીધા વગર જવા દેવાના નહીં. આ એનો રોટલો એને હિસાબે આ સરસ મજાનું પરબનું એક પીર બંધાણું, નકલંક ધામ બંધાણું, સરસ મજાનું બહુ ટૂંકા ગાળામાં
મંદિર બન્યું અને તમે જુઓ બાપજીને પધરાવ્યા, ભગવાનને પધરાવ્યા, ગુરુની પૂજ્ય લાલદાસ બાપુ, પૂજ્ય પ્રેમદાસ બાપુની સમાધિ કરી, બહુ ટૂંકા ગાળામાં કર્યું છે. એનું કારણ એ છે બાપુની ઉદારતા, બાપુનું નિરાળું જીવન. બાપુની પથારી ગણો તો અહીં છે, અને બાપુની બેઠક ગણો તો અહીં છે. આવું જીવન. અને હું જોઉં છું ને, જ્યારથી હું જોઉં છું ને ત્યારની આ એકની એક ઓફિસ છે. આમાં હજી કાંઈ લાંબો સુધારો નથી કર્યો. મંદિર માટે એને બધું કર્યું છે, દાઢી વધારી છે, પગમાં ચપ્પલ નથી પહેર્યા, ઘણા પ્રકારના નિયમો રાખ્યા, માથું ઓળવું નહીં, માથામાં તેલ ન નાખવું, આવા એમણે ઘણા નિયમ રાખ્યા. મેં બાપજી આવું શું કામ કરો? કે જ્યાં સુધી મારો ઠાકર ન બી હે ને ત્યાં સુધી મને અડગ છે. બાપુને તાળીથી, જોરદાર તાળીથી વધાવો, એમની ભક્તિને વધાવો. આ સમર્પણ ભાવના હોય ને ત્યારે સ્થાન થાય. સ્થાન કરવું ને અમારે સાધુની નાતમાં કહેવાય છે નાની માના ખેલ નથી. આના માટે બહુ ભોગ આપવો પડે. અને અનેક પ્રકારના માણસો સાથે તમે કામ લ્યો ને ત્યારે આ વસ્તુ પાર પડતી હોય છે. સમજ્યા? એમ બાપુનો આવું ઉદારતા છે, ગીતાબાને ઉદારતા છે, ત્યારે આ બધું ખૂબ ખૂબ સારું કાર્ય થશું. ભગવાનને પ્રાર્થના કરીએ કે આ સ્થાન ખૂબ આગળ વધે. રામાપુર બાપાના બધાય ભક્તો ઉપર ખૂબ ખૂબ આશીર્વાદ વરસે એવા બાના ચરણોમાં, પૂજ્ય બાપજી સર્વે સંતોના ચરણમાં પ્રાર્થના કરી મારા ભક્તને વિરામ આપું. રામદેવજી મહારાજની જય. સ્વામિનારાયણ ભગવાનની જય. અસ્તુ. ખૂબ ખૂબ ધન્યવાદ પૂજ્ય ગોપીનાથ શરણ સ્વામીના પોતાનો ભાવ પ્રગટ કરી અને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. એવી પૂજ્ય બાલકદાસ બાપુનું જીવન તો હંમેશને માટે સાધુતા જેની સહજ છે, પોતાનું જીવન સહજ છે, અને પોતાની નિર્મળ ભાવ અને હાવ ભોળું જીવન. આવા પૂજ્ય બાપુના ચરણોમાં પ્રણામ કરી અને વિશેષ સમય ન લેતા હું દાન બાપુની જગ્યાના મહંત એવા પૂજ્ય અમરદાસ બાપુને વિનંતી કરું કે પોતાના શબ્દો દ્વારા ભાવાંજલિ પ્રગટ કરે. પૂજ્ય અમરદાસ બાપુ કરાકશ દાન બાપુની જગ્યાના મહંત કરી. બોલીએ શ્રી રામદેવ પીર મહારાજની. જે હરખી નો બોલાણી હો, જે આત્માને આપણે શ્રદ્ધાંજલિ દેવા આવ્યા છે એને ગમે નહીં. આમ તમને બધાને દુઃખ તો લાગ્યું હોય, પણ જે તો રામદેવ પીર મહારાજની સરસ અને જોરદાર બોલાય ને તો માય રાજી થાય હો. એક જે આમ જુઓ મજા આવી જાય ને માં સુધી આપણો સાથ પહોંચે. જે ગીતાબા તમને રોટલા ખવડાવીને ગયા, બધા એના હાથનું જમાશો ને. મને તો લાભ નથી મળ્યો, પણ એક છે એવી બોલાવો કે માના આત્માને ખૂબ આનંદ થાય. બોલીએ શ્રી રામદેવ પીર મહારાજ. વાહ! તમામ સંતોના ચરણોમાં વંદન. અહીંયા પધારેલા તમામ મહેમાનો, ભાઈઓ તથા બહેનોના ચરણોમાં વંદન. જ્યારે આ કાર્યક્રમની અંદર મારે આવવાનું થયું, આમ તો અહીંયા આશીર્વાદ લેવા આવવાનું હોય. જે દિવ્ય આત્મા આપણી વચ્ચેથી વિદાય થઈ છે એ હકીકતની અંદર અંત છે ને ત્યાંથી જ આરંભ છે. શિવ પુરાણની અંદર, ભાગવતની અંદર બધે આપણને આ જ જ્ઞાન દેવામાં આવ્યું છે. અને એમાંય જે આ રામદેવ પીરજી મહારાજની સેવા કરી અને જે માં ગીતાબા આપણી વચ્ચેથી ગયા છે એમનો જે આત્મો એટલો બધો પવિત્ર હશે. આગળ સ્વામીજીએ ખૂબ વાત કરી કે જેણે અહીંયા અનેક સેવાઓ કરી. પધારો. અનેક સેવાઓ કરીને જે આત્મો ગયો હોય ને એના અનેક પુણ્ય ભેગા થયા હોય. અને એમને મારું તો એવું માનવું છે કે કદાચ માં આયા ને અહીંયા પાછા અવતરે સેવા માટે, જેનો જીવ હોય એ પ્રમાણે. પણ જ્યારે આ દિવ્ય આત્મા આપણી વચ્ચેથી ગયો પછી સેવકોની અને અહીંના બાપુ, આમ તો બાલકદાસ બાપુ હવે થોડુંક અઘરું થાય. માં હતા ત્યાં સુધી તમારે સારું હતું, પણ બાપુના દીકરાઓ અને એમના જે સંતાનો, એમના ઘરના બધા સભ્યોની હવે જવાબદારી આવે કે આ મંદિરની
સતત જે ગીતાબાએ સેવા કરી હતી એવી ને એવી સરસ સેવા આ અવિરત શરૂ રહે અને બાપુની માથે ખૂબ ભાર ન વધે એવી પ્રાર્થના સાથે માના ચરણો વંદન સાથે બોલીએ શ્રી રામદેવ પીર મહારાજની જય. ખૂબ ખૂબ ધન્યવાદ અમરદાસ બાપુ, આપની ભાવનાને અને આપના પ્રેમને, સાધુ સંતો પ્રત્યે પ્રેમ પણ પૂજ્ય જ્યારે ગીતાબાના દિવ્ય આત્માને શ્રદ્ધાંજલિ, એમને ભાવાંજલિ, એમને સ્મરણાંજલિ આપવા માટે હું પૂજ્ય નિહળી ખોડિયાર મંદિર મહંત એવા લવજી બાપુને વિનંતી કરું કે આપ શ્રી પધારો અને પૂજ્ય એવા દિવ્ય આત્માને જ્યારે શબ્દરૂપી પુષ્પાંજલિ અર્પણ કરવા માટે પધારો. गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरम गुरु साक्षात परब्रह्म तस्मै श्री गुरुवे नमः. ध्यान मूलम गुरु मूर्ति पूजा मूलम गुरु पद मंत्र मूलम गुरु वाक्य मोक्ष मूलम गुरु कृपा अखंड मंडलाकारम व्याप्तम येन सराचरम तत्पदम दर्शित येन तस्मै श्री गुरुवे नमः. तस्मै श्री गुरुवे नमः. तस्मै श्री गुरुवे. बोलो रामदेव जी महाराज. सनातन धर्मनी खोड़ियार मात, अपने अपने मात पिता की, अपने अपने गुरु महाराज की. नमः पार्वती पति हर हर महादेव. आज रोज पाडरसिंगा रामदेव जी महाराज मंदिर में जेमणे कायम माटे रामदेवजी महाराज संतो सेवको ने अभ्यागत थी लई तमाम जीवात्मानी जेमणे सेवा करी छे एवा पूज्य गीताबा. तो कि आपणे देहिक रीते कही शकीए कि आपणी वच्चेथी जे जीवात्माए विदाय लीधी छे ए आपणे देहथी नक्की करी शकीए कि आपणी वच्चे नथी एम. पण रामदेवजी महाराज અને સદગુરુ મહારાજનો જેમના ઉપર દ્રષ્ટિ પડી હોય એમનો આત્મા આ ક્ષેત્રની અંદર કાયમ ને કાયમ માટે ભ્રમણ કરતો જ હોય છે. કારણ કે આત્માનું કોઈ દિવસ મૃત્યુ નથી એવું શાસ્ત્ર અને સંતો કહે છે. કારણ કે શાસ્ત્ર અને સંતો કહે એના શબ્દ ઉપર મારે તમારે વિશ્વાસ કરવો જોઈએ. એ વિશ્વાસના આધારે આ ક્ષેત્રમાં જેમણે ઘણા ટાઈમ સુધી સેવા કરી છે અને અમે રમૂજમાં જીતુ બાપુ અને અમે ઘણી વખત બાલકદાસ બાપુને અમે લાડ લડાવતા હોઈએ ત્યારે એક રમૂજ ભાવથી અમે કહેતા હોઈએ કે બાનું ધ્યાન રાખજો, બાનું ધ્યાન રાખજો. બા આપણે બધાને મૂકી અને વિદાય લીધી. હવે બાપુનું ધ્યાન આપણે બધાએ રાખવાનું છે. કારણ કે આ પાડરસિંગા આશ્રમને સલાહ આપવાની બહુ જરૂર નથી. કારણ કે 40 વર્ષથી બળદેવ બાપુ આ સંસ્થા એ નાતો છે એટલે સેવકોને બહુ કહેવાની જરૂર નથી. પણ હવેના સમયની અંદર આશ્રમની વ્યવસ્થા સેવકો ચલાવે જ છે. પણ જ્યારે જ્યારે પૂજ્ય બાલકદાસ બાપુને બહાર જવાનું થાય ત્યારે
ગીતાબા આશ્રમની દેખભાળ રાખતા હતા. એટલે વિશેષ કંઈ કહેવાનું કે જીવાત્મા ઉપર હોય નહીં, પણ જે આશ્રમમાંથી, જે જગ્યામાંથી જે આત્માએ વિદાય લીધી ને, એમની સેવાની મહેક અને એમને જે દીપનું પ્રાગટ્ય કર્યું છે એ જ્યોત કાયમ ને કાયમ માટે ઝળહળતી રહે એવા રામદેવજી મહારાજના શરણમાં પ્રાર્થના કરી વિરમું. અસ્તુ. ખૂબ ખૂબ ધન્યવાદ પૂજ્ય લવજી બાપુના શરણોમાં. આ સાથે પૂજ્ય બાપુએ સેવક સતીઓને અને ખાસ કરીને ટકોર કરી છે કે આ આશ્રમમાં જ્યારે તમે સમર્પણ ભાવ, પૂજ્ય ગુરુ ભાવ એમના શરણોમાં સ્વીકાર્યો હોય અને કોઈ સતીઓ બહેનો માતાઓ હોય એમને ખરેખર ગીતાબાને સાસા ભાવથી સેવા હોય, ગુરુ વંદના કરી હોય, પણ ખાસ કરીને જવાબદારીઓ, કારણ કે આ સંચાલન આ કાંઈ ઘર નથી, એક આંગણું એવું છે કે જ્યાં અનેક સેવક સતીઓ આવતા હોય, અનેક મહાપુરુષો આવતા હોય, કારણ કે આ તો ભજનની ગાદી છે. અહીંયા ભજના નદી પુરુષો રમણ કરી ગયા હોય, અહીંયા અનેક સંતો પધારતા હોય, પણ આની દિવ્ય ભાવથી, ઉદાર ભાવથી અને ઉત્તરોત્તર એને આગળ કેમ લઈ જાવી, ઉત્તરોત્તર અહીંયા કોઈ મહાપુરુષો આવતા હોય એમને ભાવ વંદના કેમ કરી, એવો ને એવો ભાવ જગાડવા માટે મહાપુરુષોનું શરણ જોઈ, સત્સંગ જોઈ, ભજન જોઈ, અને આ ભજનના પ્રતાપે આ પૂજ્ય બાપુએ કીધું એમાં જ્યોતને આપણે એમાં આહુતિ, એમાં દિવેલ પૂરવાનું છે, ભજન રૂપી સેવા રૂપી દિવેલ પૂરવાનું છે. क्या तन पवित्र सेवा कियो, धन पवित्र कियो दान, आ मन पवित्र हरिभजन कियो तो त्रिविध होते है कल्याण. आ ત્રણેયનું કલ્યાણ કરવા માટે કોઈ ભજનાનંદી પુરુષનું શરણ જોઈ, કોઈ સંતોનું શરણ જોઈ, માથે સદગુરુ જોઈ, એવા આપણા મહાપુરુષોએ ટકોર કરી છે. તો આવો વિશેષ સમય ન લેતા આજના આ ભાવાંજલિ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં નિર્વાણ પદને પામેલા એવા ગીતાબાના સમાધિસ્થ ધારણ કરવા માટે મહાપુરુષોને પૂજ્ય બાપુને વિનંતી કરું. સોરી, અહીંયા જોકે વચ્ચે આપણે બહુ માર્મિક ટકોર કરી છે એવા રાધાકૃષ્ણદાસ બાપુ કે પ્રખર રામાયણી, પ્રખર રામદેવ કથાકાર અને એવું આધ્યાત્મિક નોલેજ જેનામાં, આધ્યાત્મિક કથાકાર હું આજે કહું તો કે એક એક અર્થ આધ્યાત્મિક તરફ આપણને દોરી જાય એવા રાધાકૃષ્ણદાસ બાપુને વિનંતી કરું કે પોતાના શબ્દો દ્વારા આવો ભાવાંજલિ અર્પણ કરવા માટે પૂજ્ય રાધાકૃષ્ણ બાપુ. બે મિનિટ ભગવાનનું નામ. શ્રી રામ જય રામ જય જય રામ. રામ શ્રી રામ જય રામ જય જય રામ. રામ શ્રી રામ જય રામ જય જય રામ. राम श्री राम जय जय राम. राम श्री राम जय जय राम. राम श्री राम जय जय राम. बोलिए रामदेव जी महाराज की. પૂજ્યબાના ચેતનાને પ્રણામ. મેં તો પહેલાં બોલી લીધું, પણ હવે શરૂઆતે મારા તરફથી કર્યું અને પૂરું મારા તરફથી કરવાનું એવો આદેશ થયો. સંત, સાધુ, મહાપુરુષો, જેમ હમણાં જ સ્વામીજીએ વાત કરી કે
આશ્રમમાં બાપુ કદાચ ન હોય અને આવકારો અને રોટલો બા આપતા, હમણાં જ અમરદાસ બાપુએ કીધું લગભગ સંતો મહાપુરુષો અહીંની રોટી ખાધી છે. આવા મહાન આત્મા વિચરણ કરતા જ હોય છે અને ટૂંક સમયમાં આટલો મોટો વિકાસ, આ બધી જવાબદારી હવે આપણી હોય છે. આશ્રમને વ્યવસ્થિત રાખવો, એમાં સેવામાં જોડાવું, આ બધી જવાબદારી હમણાં બાપુએ કીધું ને, લવજી બાપુએ બાનું ધ્યાન રાખજો એમ, તો હવે બાપુનું ધ્યાન આપણે બધાને રાખવાનું. સેવકોની જવાબદારી વધે છે. જોકે સેવા થાય જ છે, કંઈ કહેવું પડતું નથી, પણ હરિભજન, સત્સંગ, સેવા, સમરણ અને સદગુરુનું સાનિધ્ય, જેના માથે સદગુરુની કૃપા થઈ જાય, જેના માથે રામની કૃપા થઈ જાય, બહુ જન્મના પુણ્ય ભેગા થાય ત્યારે કોઈ સંત મળે છે. પુણ્ય પુંજ બિલું મિલહી નહીં સંતા, અબ મો ભા ભરોસ હનુમંતા, અને બિનુ હરી કૃપા મિલે નહીં સંતા. ગયા જન્મની કંઈક કમાણી હોય, ગયા જન્મના કંઈક પુણ્ય હોય તો આપણને કોઈ મહાપુરુષ, સાધુ, સંત, ત્યાગી પુરુષ કે ભજનાનંદી પુરુષ કે બ્રહ્મનિષ્ઠ પુરુષના દર્શન થાય છે. કંઈક કમાણી હોય તો, કમાણી એટલે ભજન, આવકારો, વિવેક, સાધુ સંતને જોઈ અને મહાપુરુષોને જોઈને જેને દીઠે મુજા નેણા ઠરે, બાયુ અમને એસો એસો સદગુરુ મળે. આ માર્ગ ઉપર હાલવું બહુ કઠિન છે. માર્ગ હેલો છે, બધું મળી જાય. પરમાત્મા રામદેવજી મહારાજ મંદિરમાં બેઠા છે, મળી જાય. આપણે મૂર્તિ સ્વરૂપે એને બેહાર્યા, આપણે ભોગ લગાડીએ, એની આરતી કરીએ, એનો શણગાર કરીએ, ઠાકોરજી મળી જાય જરૂર, ભગવાન મળી જાય, પણ સંત મળવા દુર્લભ છે. રામ સે અધિક રામ કર દાસા. પરમાત્મા મળી જાય પણ સંત અને બ્રહ્મનિષ્ઠ સદગુરુ મળવો આ જગતમાં કઠિન છે. અને મળી જાય તો એ આપણા ભીતરમાં ખબર પડે કે આ મહાપુરુષના દર્શન થયા. કોઈ બ્રહ્મનિષ્ઠ પુરુષ જેને બ્રહ્મની હારે નાતો જોડેલો છે, બ્રહ્મનિષ્ઠ લખાવે ન મળે, જેને બ્રહ્મની હારે સંબંધ બંધાઈ ગયેલો છે, બ્રહ્મ તત્વને જેને જાણ્યું છે, જેને નિજ તત્વને જાણ્યું છે, જેને પોતાના સ્વયં સુખનો અનુભવ કરેલો છે, એવા વ્યક્તિને બ્રહ્મનિષ્ઠ પુરુષ કહે. આ તો આપણે લખી નાખીએ કે બ્રહ્મનિષ્ઠ પુરુષ, બ્રહ્મનિષ્ઠ પુરુષ, ફલાણા 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 ફલાણા. સિયા રામમય સબ જગ જાની, કરહુ પ્રણામ જોરી જુગ પાની. જેને દરેક જીવની અંદર પરમ તત્વ દેખાય એને કહે છે બ્રહ્મનિષ્ઠ પુરુષ. ભાગવતમાં પુરુષ સૂક્ત એક નામ છે, જે પ્રકૃતિથી પર છે, એને પ્રધાન પુરુષ કહે છે. એ પુરુષ ગીતાજીમાં પણ વર્ણન છે. પ્રધાન પુરુષ એટલે ભગવાનનું એક નામ પુરુષ છે. પુરુષ એટલે પ્રકૃતિથી પર. એવા કોઈ સંત પુરુષ, એવા સાધુ પુરુષ, એવા બ્રહ્મનિષ્ઠ પુરુષ આપણને ભેટો થઈ જાય. મિલે કોઈ એસો સંત ફકીર કે પછી પહોંચા દે ભવદરિયા કે તીર. એવો કોઈ સંત બ્રહ્મનિષ્ઠ પુરુષ આપણને ભાગવતની અંદર કથા છે, ટૂંકમાં કહું. માં કપિલ ભગવાન અને માતા દેવહૂતિનો સંવાદ છે.
એને કપિલ ગીતા કહે છે. બહુ વિદ્વાનો મહાપુરુષો આધ્યાત્મિક તત્વજ્ઞાન વેદનો નિચોડ ભગવાન કપિલ માતા દેવહૂતિને બતાવે કે બેટા મારી હવે ઉંમર થઈ, હવે મારું શરીર કામ કરતું બંધ થયું છે, હવે મારે અંત ઘડીએ શું કરવું? આ પંચભૌતિક શરીરનો કાંઈ ભરોસો નથી. મૂળ રે વિનાનું કાયા, જાડવું એને પડતા ન લાગે વાર. તો ભગવાન કપિલ માતા દેવહૂતિને કહે છે કે માં સત્સંગ કહે, કોઈ સજ્જન પુરુષ, કોઈ મહાપુરુષ, કોઈ સાધુ પુરુષ જેને સત્યને ધારણ કર્યું છે એવા કોઈ સત્પુરુષના સંગમાં તું બેસી જા. તો કે મારે સંત પુરુષ ગોતવો ક્યાં? માતાજી બીજો પ્રશ્ન પૂછે કે બેટા તું મારો દીકરો નથી, તું બ્રહ્મ છો, તું ભગવાનનો અવતાર છો, એટલે હું તને બીજો પ્રશ્ન પૂછું કે સંત ગોતવા ક્યાં? તો બહુ સરસ મજાનો જવાબ આપે છે ભગવાન કપિલ કે હે માં, તું સંત જેવી બનવા માંડ. સંતને ગોતવા ગયા મળશે, પણ તું સંત જેવી બનવા માંડતા કે સંત બનવું હોય તો શું કરવું પડે? તો રામચરિત માનસનું પ્રણામ, સરળ સ્વભાવ નમન કુટિલાય, યથા લાભ સંતોષ સદાય, પર ઉપકાર વચન મન કાયા, યહી સમ ધર્મ નહીં ખગરાયા. જેનો સરળ સ્વભાવ હોય, વિવેક હોય, અહંકાર છોડી દીધેલો હોય, દ્વેષ છોડી દીધેલો હોય, આવા મહાપુરુષ મળી જાય અને એ મળી જાય, એનો સત્સંગ થઈ જાય તો બ્રહ્મ તત્વની હારે આપણે નાતો જોડાઈ જાય. આ બધા મહાપુરુષો, આ આપણા બધા સંતો છે, આ બધાના સંગમાં રહેવું, એની રહેણી કેણીમાં રહેવું, એના વચન પ્રમાણે રહેવું. વાણી કદાચ ફારફેર થઈ જાય પણ વચન ફારફેર ન થાય. દેહની ક્રિયા છે એ કદાચ બાપુ પરિવર્તન થઈ શકે, યુવાનીમાંથી ગટપણ, બાળપણ, મૃત્યુ. શરીરની ક્રિયા કદાચ અદલ બદલ થઈ શકે, બાકી વચનની ક્રિયા કોઈ દી અદલ બદલ થતી નથી. એ વચનના મહિમાને આ મહાપુરુષો જાણી સત્ધર્મની ધજા ફરકાવી છે. આ જગ્યામાં કાયમ ચેતનાઓ વધતી રહે, કાયમ ટુકડો ચાલુ રહે, કાયમ સાધુ સંતો આવતા રહે. આપ સેવકોના તમારી જવાબદારી વધી જાય અને તમારે બહુ ધ્યાન રાખી અને જગ્યાનો વિકાસ થાય અને બાના આત્માને શાંતિ મળે. ફરી ફરી બાના ચરણારવિંદમાં તમામ સાધુઓ સંતો શ્રદ્ધાંજલિ રૂપે નમન કરી અને પુષ્પ ચડાવી છે. આ જગ્યામાં જેટલા સંતો આવ્યા છે એટલા બધાને પૂજ્ય બાલકદાસ બાપુ તરફથી હું બધાનું માન કરું છું કે આપ સર્વે પધાર્યા, બધાનું સન્માન છે. જય રામદેવજી મહારાજ, જય અલગધન. ખૂબ ખૂબ ધન્યવાદ પૂજ્ય બાપુને. હરિભજતા યૌવન ગયું, ધન ગયું દેતા દાન, પરમાર્થને કારણે જેના પ્રાણ ગયા એ ત્રણ ગયા નવલાણ. એવા સાધુ સંતોના કરકમળથી અહીંયા સમાધિ પૂજન તરફ આપણે સૌ પૂજ્ય સંતોને પ્રાર્થના કરું, વિનંતી કરું કે આપ સૌ સમાધિસ્થ આગળ પધારશો અને સમાધિ પૂજનમાં આપના પુષ્પ અર્પણ કરવા માટે સૌ સંતોને વિનંતી. બોલીએ રામદેવજી મહારાજ કી જય, સર્વે ભેખ ભગવાન કી જય, દિવંગત આત્મા કી જય. ઓમ નમઃ પાર્વતી માતાએ હર હર મહાદેવ. જગ્યાના સેવક એવા ભાઈ શ્રી અશોકભાઈ ખૂબ સંત પ્રેમી છે અને પોતાની વાણી પણ ખૂબ સરસ આપે છે. ભાઈ શ્રી અશોકભાઈને વિનંતી કરું, આવો.
संग्रामे संकटे विघ्ननाय शुक्लांबरं देवं शशिवर्णं चतुर्भुजं दशवयोध्यायेन सर्वविघ्नोपशान्ते सर्वमङ्गले सर्वार्थसाधिके नारायणे नमोऽस्ते सर्वदा सर्वकार्येषु नास्ति राममङ्गलाय दूरै तदेव लग्नं सदिनं तदेव ताराबलं विद्याबलं देवबलं लक्ष्मीपतियुक्तरामि Om Maya Kundalaya Murte Kare Salamali Matangve Vyasya Devi Ramuri Sabte Sankar Vallabhadrina Bhagavani Om Kare Vyasuri Paramahiri Mata Kumari सर्वमंगलमांगल्ये शिवे सर्वासाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते भगवते व्यासि स्वयं सुकृतिनां भवने सलक्ष्मी पापानामनते सुबोधे षट्काशताकुलतनं प्रभवाय समाजा भगवान् देवी aku sembuh betul. Apa? Om Yagni Jayak Samaya Ganta Deva Sahari Dharmam Dharmai Prasamaya Nante Janaya Samule Najjanira Hari Om Raja Raja Sansaraya Namo Vayam Vaishavanaya Kurvahe Kame Kama Kamayam Madhyam Kameshwaro Vahe Dadaku Kuberai
સમરાય મહારાજાય નમઃ ઓમ લક્ષ્મી સામ્રાજ્યમ ભૂતમ મહારાજ રામ સમંત મર્યાય સાર્વભૌમ એકરાજે મંત્ર પુષ્પાંજલિ ઓમ વંદે દેવયુમાવતી સુરગુરો વંદે જગત્કારણમ વંદે વેદાંતભૂષણમ જગદમ વંદે મધુરાપતિમ વંદે સૂર્યકાંતવૈષ્ણવમ વંદે મુકુંદપ્રિયમ વંદે ભક્તજનાસકં સવરદમ વંદે શિવમ શંકરમ વંદે પાર્વતી શાંતાકારમ જગદયનમ પદ્મનાભમ મૌલિલેશમ વિશ્વાધારમ ગગનસદૃશમ એકાંતમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગવિદ્યાનગમ્યમ વંદે વિષ્ણું ભવભયહરં સર્વલોકનાથનમ મુક્તમ કરોતિ વાચાલં પંગું લંઘયતે યત્કૃપાતમહં વંદે પરમાનંદં નમઃ પાર્વતી રામદેવ મહારાજ જય. Kalau babu, Emang Google di sana. jadi ini adalah bisikan. Dia tak tahu dia. Mohon tak boleh jawab pas. Yang coba? Betul ya nama Abang. Masih. Jadi betul lah. Ni ada lagi lain. Mana zaman?
બાકી નથી ને કાંઈ ડીશ બનાવવાનું. પહેલેથી ચાલુ કરી દો. આમાં લે. એમ બધા રંભાઈને કહી ગયો આમ આગળ આવી ગયા આવી ગયા ક્લીન દેખાય ફોટો ઉપર ચડું છે કેમ તમને કટ અમારા છોકરા બધા ભાઈ